નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં અને હું છું આપની સાથે કોમલ। હર હર મહાદેવ। શ્રાવણ માસનો આજે એક એવો દિવસ છે કે જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉપવાસથી ભગવાન શિવજી ભક્તો પર તૃપ્ત થતા હોય છે। શ્રાવણ્યા સોમવારનું વેદો અને પુરાણોમાં પણ અનેક ગણું શાસ્ત્રોક્ત મહત્વ પણ રહેલું છે। શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં શિવજીના આ એક દિવસના ઉપવાસ અને પૂજનથી પણ સમસ્ત પાપો નષ્ટ થાય છે? ત્યારે આજે આપને પવિત્ર શ્રાવણ માસના સોમવારનું મહત્વ અને તમામ રાશિના જાતકો માટે શિવ કૃપાના વિશેષ ઉપાયો અને રાશિફળ પણ જણાવીશું। આપણી સાથે ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ। શ્વેતા, આજે આપણે દર્શકોના સવાલ જવાબ તો લઈશું જ, પરંતુ તે પહેલા શ્રાવણ માસ અને સોમવારનું મહત્વ આપની પાસે જાણવા માંગીશું। શ્રાવણ માસ આમ તો આખો મહિનો પવિત્ર ગણાતો હોય છે, પરંતુ તેમાં સોમવારનું આટલું ખાસ મહત્વ શા માટે છે તે જાણવું છે। આ સોમવાર અને આ શ્રાવણ મહિનો, શિવજી અને ચંદ્ર જે આપણે જોતા હોઈએ છીએ કે શિવજી ચંદ્રધારી છે અને સોમવારનો દિવસ જે આપણે બહુ જ મહત્વ છે અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો શિવજીની પૂજામાં એનું ફળ તો બહુ જ મળે છે, પણ સાથે સાથે આધ્યાત્મિક રીતે આજનો સોમવાર અને શ્રાવણ મહિનાને જોઈએ તો એમનું અલગ જ ફાયદો છે। આજના દિવસમાં ખાસ જે વ્યક્તિઓને આધ્યાત્મિક રીતે આગળ વધવું છે, આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું છે, તો આજનો દિવસ ખાસ તમારે ધ્યાન કરવું જોઈએ। આપણું જે આજ્ઞા ચક્ર છે એના પર 10 થી 15 મિનિટ ઓમ નમઃ શિવાયનો જાપ કરો, ત્યાં ફોકસ કરીને। આનાથી તમારામાં ઇન્ટ્યુશન્સ વધશે, તમે આધ્યાત્મિક માર્ગમાં બહુ જ સારી રીતે આગળ વધી શકશો। આ જે આજનો સોમવાર છે એમાં જો ઉપવાસ કર્યો છે તો એમાં તો તમારું ફળ વધી જ જાય છે, પણ સાથે તમે શિવજીની પૂજા કરવાથી, શિવ પાર્વતીની પૂજા કરવાથી, જેમને પણ મેરેજમાં વિલંબ થતો હોય અને મેરેજ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસનું ફળ અલગ રીતે જ તમને જોવા મળશે। શ્વેતા, ખાસ કરીને કહેવાય છે કે દેવોના દેવ એટલે મહાદેવ અને તેમની પૂજાનું અનેરું મહત્વ રહેલું છે અને શ્રાવણ મહિનામાં પૂજા કરવી એ પણ ખૂબ મહત્વ છે। ત્યારે આજે શિવ પૂજામાં, વિશેષ પૂજામાં શું કરી શકાય, ભક્તોએ શું ધ્યાન રાખવું તેના વિશે જણાવશો। આજના સોમવારમાં જે વ્યક્તિને આજે શિવ પૂજા કરવી છે તો તમે બિલીપત્ર ચડાવી શકો છો અને તમે કાચું દૂધ, અને દરેક રાશિ માટે આજે ખાસ છે કે દરેક રાશિએ આજના દરેક રાશિમાં જે તમે કરશો શિવ પૂજા તેનું અલગ મહત્વ છે, જેની વિશે આપણે દરેક રાશિની વાત કરવાના છે। અને આજના દિવસમાં તમે ખાસ ઓમ નમઃ શિવાયના જાપ સાથે 108નો મંત્ર કરો તો એનો અલગ ફાયદો છે। જો તમે સવારે ના કરી શકો તો રાત્રે સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયના જાપ સાથે પછી તમે સૂવાનું રાખો તો એના કારણે તમારી જે એનર્જી છે એ અલગ પ્રકારની જ અનુભવ થશે। આજના દિવસમાં ખાસ તમે શિવજીને યાદ કરો અને એમનો જે પણ મંત્ર છે એ કરવાથી ફાયદો થશે। અને ખાસ કરીને જેમને સ્વાસ્થ્યના પ્રોબ્લેમ્સ છે, જેમને કંઈક ને કંઈક તકલીફો આવતી હોય છે સ્વાસ્થ્યની, તો એમને મહામૃત્યુંજયનો મંત્ર આજે ખાસ કરવો જોઈએ। એનાથી તમારું સ્વાસ્થ્ય સુધરવા લાગશે અને તમારા શરીરના દરેક ચક્રમાં પણ એની સારી અસર જોવા મળશે। શ્વેતા, તો હવે આજે મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તે માટે શિવ કૃપાના તમામ રાશિ માટે આપ કયા ઉપાયો જણાવશો અને તેમનું આજનું રાશિફળ કેવું છે તે પણ જણાવી દેશો। ચોક્કસ। તો મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ। મેષ રાશિનો આજનો દિવસ પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આ કાર્ડ એ પણ બતાવે છે કે આજનો દિવસ મેષ રાશિ માટે ખૂબ જ સારો જવાનો છે અને સાથે સાથે આજે તમે જે પણ કંઈ કરશો એ સરસ રીતે ભેગા મળીને કરવાના છો। અને મેષ રાશિ માટે આજે શિવલિંગ પર લાલ પુષ્પ અર્પણ કરવાથી બહુ જ ફાયદો થશે અને કાચા દૂધથી અભિષેક કરો। તમારી જે પણ કંઈ મનમાં ઈચ્છા હોય એની સાથે કરો અને મંત્ર કરો ઓમ અંજનાય નમઃ। આનાથી તમારું દરેક મનોકામના પૂર્ણ થશે અને કાર્યમાં સફળતા મળશે। વૃષભ રાશિ માટે આગળ જોઈએ। વૃષભ રાશિ માટે પોઝિટિવ કાર્ડ છે ટ્રસ્ટ। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ કોન્ફિડન્ટ જવાનો છે, તમારું ટ્રસ્ટ બતાવે છે કે તમે જે પણ કંઈ કામ કરશો એ સરસ રીતે કરશો અને ટ્રસ્ટ રાખીને કરવાના છો। આજે વૃષભ રાશિએ શું કરવું, તો શિવ કૃપા મળે એના માટે તાંબાના એક લોટામાં, પાત્રમાં તુલસીના ગંગાજળ ભેગું કરીને શિવજીને આજે અર્પણ કરો।
આનાથી તમને વૃષભ રાશિના ઘણા ફાયદા થશે. એની જે વાઇબ્રેશનલ ઇફેક્ટ છે એ તમને તરત જોવા મળશે. અને સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આનાથી શાંતિ મળશે, તમારું થર્ડ આઈ એક્ટિવ થશે અને તમને અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. આગળ છે મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ જોઈએ. સ્ટ્રેસ કાર્ડ આવ્યું છે. આજે બની શકે કે તમે સ્ટ્રેસમાં આવી શકો છો. બહુ જ બધું કામ, સોમવાર છે, શિવ પૂજા પણ કરવી છે અને બધા જ કામ પણ કરવા છે. બધું ભેગું થાય ને એના કારણે સ્ટ્રેસ આવી શકે છે. અને એટલા જ માટે મિથુન રાશિ માટે આજે શું કરવું, શિવ કૃપા પ્રાપ્ત થાય એના માટે છે કે શિવજીને સોપારી અને પાનનું અર્પણ કરો. આનાથી તમને ઘણા ફાયદા થશે અને સાથે એક લોટાથી જળ ચઢાવી દો. તો મિથુન રાશિ માટે અને ઓમ શ્રી શિવ ચંદ્રાય નમઃનો મંત્ર બોલો. આનાથી મનની સ્થિરતા આવશે. જે સ્ટ્રેસ કાર્ડ આવ્યું છે એમાં ફાયદો થશે. જે સ્ટ્રેસફુલ આજનો દિવસ જવાનો છે એમાં તમને ફાયદો જોવા મળશે જ. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ ટર્નિંગ ઇન. આ તો મેડિટેશનનું કાર્ડ છે કે આજે તમે પોતાની અંદર ઉતરવા જઈ રહ્યા છો. તમે જે પણ કંઈ આજે કરશો એમાં આજુબાજુ નેગેટિવિટી આવે પણ તમારું ધ્યાન તમારી પોઝિટિવિટી તરફ રહેશે. કર્ક રાશિ માટે શિવ કૃપા મેળવવાનો ઉપાય છે કે ચાંદીની વસ્તુ અર્પણ કરો અથવા તો ચાંદી તમે પહેરી પણ શકો છો. અને આનાથી શિવ પૂજા કરવાથી તમારું મન શાંત રહેશે. આજુબાજુ જે નકારાત્મકતા છે એની અસર નહીં થાય. અને મંત્ર છે ઓમ સોમાય નમઃ. આ મંત્ર બોલીને શિવ પૂજા કરો. આમાં શાંતિ આવશે. ઇમોશનલી તમને જે આજે ડિસ્ટર્બન્સ આવવાનું છે એમાં તમને સારું રહેશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિ માટે આજનો દિવસ છે પ્રોજેક્શન્સ. કદાચ બની શકે કે તમે જે પણ કંઈ આજના દિવસમાં કામ કરો એમાં તમને તકલીફ આવે અને એ પણ તમારા ઇમોશન્સના કારણે. તમે જે પણ કંઈ કામ કરો એ સમજી વિચારીને કરવું જરૂરી છે. અને એના માટે સિંહ રાશિ માટે આજનો ખાસ દિવસ સોમવારનો ઉપાય છે કે આજે શિવજીને કેસરથી તિલક કરો. તમે શિવજીના ફોટા પર તિલક કરી શકો છો અથવા શિવલિંગ પર તિલક કરી શકો છો. અને મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ. અને કેસરયુક્ત જળથી પણ શિવ અભિષેક કરી શકો છો. આનાથી તમારું લીડરશિપ ક્વોલિટીઝ બહાર આવશે. આત્મવિશ્વાસ વધશે. આજે જે તમને ડિસિઝન લેવામાં તકલીફ થવાની છે એમાં પણ ફાયદો જોવા મળશે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે આજનો દિવસ જોઈએ. ઓર્ડિનરીને સામાન્ય દિવસ છે, પોઝિટિવ દિવસ છે, પણ તમે જે પણ કંઈ કામ કરો એ સમજી વિચારીને કરજો. સાથે આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ છે, કુદરત સાથે કનેક્ટ થવાનો અથવા તો શિવજી સાથે કનેક્ટ થવાનો. અને આજે તમારા માટે ખાસ ઉપાય છે કે દૂધમાં તુલસી નાખીને શિવની પૂજા કરો, શિવલિંગ પર ચઢાવો. અને મંત્ર છે ઓમ ભોલેનાથાય નમઃ. અને આ કરવાથી તમને બહુ જ ફાયદો થશે. તમારું મન શાંત થશે અને જે મેન્ટલી ડિસ્ટર્બન્સ આવવાનું હશે એ નહીં આવે. અને શિવજીના કારણે તમારી એનર્જી પણ સરસ રહેશે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ જોઈએ. નથિંગનેસ, વેઇટ કરવાનો દિવસ છે. તમે જે પણ કંઈ કામ કરો કદાચ બની શકે કે તરત ના થાય, એમાં થોડુંક ડીલે થાય, પણ એમાં કોઈ ચિંતા નથી કારણ કે પોઝિટિવ દિવસ તો રહેવાનો છે. પણ સાથે તુલા રાશિનો ઉપાય છે આજનો કે શિવ મંદિરે આજે ખાસ જાઓ અને ગુલાબનું પુષ્પ અર્પણ કરો. આનાથી તમારું જે ઇમોશનલી બહુ જ પોઝિટિવિટી ફીલ થશે, તમારી ઓરા પોઝિટિવ થશે. અને મંત્ર કરો ઓમ શિવ શુક્રાય નમઃ. આનાથી તમારો શુક્ર પણ પાવરફુલ થશે. તમારી રિલેશનશિપમાં પણ ફાયદો થશે. તમારા ઘરમાં પણ એ પોઝિટિવિટી તમે લઈને આવશો. તો આ તુલા રાશિનો આજનો દિવસનો ઉપાય છે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે છે પોસ્ટપોનમેન્ટ. આજનો દિવસ ઘણું બધું ડીલે થઈ શકે છે. તમે જે પણ કંઈ વિચારો એ પ્રમાણે કદાચ ના થાય, પણ એમાં નેગેટિવ થવાની જરૂર નથી કારણ કે પોસ્ટપોનમેન્ટ પોઝિટિવિટી તરફ લઈ જશે. પણ આજના દિવસમાં આ ખાસ ઉપાય કરજો. આજે શિવ પૂજા કાળા તલથી તમારે કરવાની છે. આના કારણે તમને ઘણો ફાયદો થશે. જે બધું ડીલે થતું હશે એ થવા લાગશે. અને મંત્ર કરો ઓમ નીલકંઠાય નમઃ. આ મંત્ર બોલો અને શિવજીની પૂજા કરો. આનાથી ફાયદો થશે અને બધું જ થવા લાગશે. અને સાથે તમારો જે આજે ગુસ્સા તરફ એનર્જી જવાની છે એ શાંત થશે. તો આ ખાસ આજે કરવું જરૂરી છે. આગળની રાશિ છે ધન.
ધન રાશિ માટે આજનો દિવસ ધ ફૂલ બહુ જ પોઝિટિવ દિવસ છે. આજે તમે જે પણ કંઈ કામ આગળ વધારવા ઈચ્છો એ કરી શકશો, કારણ કે ધ ફૂલ એક નવી જર્ની, નવું કંઈક ચાલુ કરવાનું બતાવે છે. તો આજનો દિવસ તમારી ઓરા તો સારી રહેવાની છે, પણ સાથે શિવજીને રાખો. આજે શિવજીને હળદર અને પીળા પુષ્પથી પૂજા કરો. આના કારણે તમને સફળતા મળશે. તમે આજના દિવસમાં જે પણ કંઈ નવું કામ પણ કરવા જશો એમાં તમને બધું જ સારી રીતે, સરસ રીતે, કોઈ પણ તકલીફ વગર કરી શકશો. અને સાથે સાથે તમે આધ્યાત્મિક રીતે પણ એક સરસ એનર્જી તમે મેળવી શકશો. આગળની રાશિ છે મકર. મકર રાશિનો આજનો સોમવાર શેરિંગ કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે. આજના દિવસમાં તમે લોકોની મદદ કરવા જઈ રહ્યા છો અને સાથે તમારી એનર્જી પણ એવી જ હશે કે કંઈક તમારે દાન કરવું, કોઈકને મદદ કરી દેવી. અને આજે સોમવાર છે તો આ ખાસ કરવું. સાથે તમારે શિવજીની કૃપા માટે કાળા તલ અર્પણ કરો અને સાથે તમારે મનમાં તમારો સંકલ્પ સાથે કરો. કાળા તલ શિવલિંગને પાણીમાં ઉમેરીને કરવાથી ફાયદો થશે. અને મંત્ર છે ઓમ શનીશ્વર શિવાય નમઃ. આ મંત્ર કરવાથી તમે જે પણ કંઈક કામમાં આગળ વધવા માંગશો એ વધી શકશો. અને પ્રમોશન જો તમે વિચારતા હોય તો 100% એમાં ફાયદો થશે જ. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિનો આજનો દિવસ એક્ઝિસ્ટન્સ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં ખાસ તમારે મેડિટેશન, ધ્યાન કે પૂજા કરવી જ જોઈએ, કારણ કે આ કાર્ડ કુદરત સાથે કનેક્શન બતાવે છે. તમે જે શક્તિમાં, જે શિવજીમાં માનો છો એમની સાથે કનેક્ટ થઈ જાઓ. અને તમારે ધતુરાનું પુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવાનું છે. આનાથી તમે વિચાર્યું નહીં હોય એનાથી વધારે ફાયદા થશે, કેમ કે એક્ઝિસ્ટન્સ કાર્ડ બહુ જ પોઝિટિવ છે. અને મંત્ર છે ઓમ ત્રંબકાય નમઃ. આ તમારા જે પણ કાર્મિક નેગેટિવિટી હશે એ દૂર થશે. તમારામાં અલગ પ્રકારનું ઉર્જા આવશે અને એક યુનિવર્સલ કનેક્શન થશે, જેનો આજે જ તમને અનુભવ થશે. તો આ ખાસ કુંભ રાશિએ કરવું. અને મીન રાશિનો આજનો દિવસ જોઈએ, જે છે ઇનર વોઇસ, ઇન્ટ્યુશનનું કાર્ડ છે. આજે તો ખાસ તમારે થર્ડ આઈ પર, આજ્ઞાચક્ર પર ધ્યાન કરવું જ જોઈએ. અને સાથે શિવજીને ખાસ આજે યાદ કરી જ લેજો, કારણ કે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે ઇન્ટ્યુશન્સનું. અને તમારા માટે આજનો ખાસ ઉપાય છે ગુલાબ જળથી શિવજીને અર્પણ કરો, શિવ પૂજા કરો ગુલાબ જળ સાથે રાખીને. અને સુગંધિત દ્રવ્યથી તમે સાથે રાખીને શિવજીની પૂજા કરો. ઓમ શિવ શાંતિએ નમઃ મંત્ર બોલો. આનાથી તમારી ઓરા બધી જ સરસ થશે. તમારી જે પણ ઈચ્છા હશે એ પૂરી થશે. તમારી ઓરા બહુ જ અલગ પ્રકારની રહેશે. સાથે ઇન્ટ્યુશન પાવર તમારો વધશે. તમને બહુ જ સારા સારા વિચારો પણ આવશે અને એનાથી તમે જે પણ કંઈ કામ ઈચ્છો એ સરસ રીતે પૂરા કરી શકશો. તો મીન રાશિએ આજે આ ખાસ કરવું. હવે શ્વેતા, તમામ દર્શકો સાથે વાતચીત કરી લઈએ, તેમના સવાલો પણ જાણી લઈએ. અમદાવાદથી આપણી સાથે સાધનાબેન જોડાયા છે. સાધનાબેન, આપનો સવાલ જણાવશો. શ્વેતાબેન, હા જી. 21 મારા બાબાની જન્મ તારીખ 21/2/89 છે. એની સગાઈ થતી નથી અને બહુ ગુસ્સો કરે છે. અચ્છા, એમનું નામ? શા મનન. મનન. ઓકે, મનનનું પોઝિટિવ છે. આવતા વર્ષે દેખાય છે કે સગાઈને બધું થઈ જશે, પણ હા ક્યાંક મેચ્યોરિટી ઓછી છે. આજે જેટલા ઉપાય આપ્યા છે એમના માટે કરજો. જો એ ના કરી શકે તો તમે એમના માટે સંકલ્પ લઈને શિવજીનો ધ્યાન કરી દો, કારણ કે એમનું જે મન છે એમાં ક્યાંક ચંદ્ર પણ મને નબળો દેખાઈ રહ્યો છે. તો એનાથી એમને સારો ફાયદો થશે, મન પણ શાંત થવા લાગશે. તો આ જરૂર કરજો. હવે આપણી સાથે પોરબંદરથી દર્શક જોડાયા છે, વર્ષાબેન જોડાયા છે. વર્ષાબેન, આપનો સવાલ જણાવશો. હેલો, બાબા માટે પૂછવાનું છે. જી, એમનું નામ અને સવાલ. એનું નામ છે હર્ષિત અને જન્મ તારીખ છે 22/4/2010. જન્મ સ્થળ પોરબંદર. એને ભવિષ્ય માટે પૂછવાનું છે ને ભણવામાં આળસ થાય છે. ભણવાનું સારું છે. હજી જેમ જેમ મોટો થશે એમ વધારે થોડો સિન્સિયર પણ થશે અને બહુ જ સારું આગળ ભવિષ્ય છે, કેમ કે નથિંગનેસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે ભલે તમને અત્યારે કશું નથી દેખાતું કે ભણવામાં નબળો છે, પણ આગળ એનું ફ્યુચર બહુ જ સારું છે અને થવાનું જ છે. હવે મહીસાગરથી આપણી સાથે શાંતિલાલ પટેલ જોડાયા છે. શાંતિલાલ, આપનો સવાલ જણાવશો. મારે રીમેરેજના યોગો ક્યારે બને છે? જી, ફરી એકવાર સવાલ જણાવશો. રીમેરેજના યોગો ક્યારે બને છે? રીમેરેજ, ફરીથી મેરેજ કરવા છે એ પોસિબલ છે
પહેલાં એ ચેક કરીએ. હા, પોસિબલ છે અને હજી થોડોક ટાઈમ છે, આવતા વર્ષ સુધીમાં થઈ જશે. પણ તમારે પોઝિટિવિટીની પણ જરૂર છે અને ખાસ જેટલા પણ લગ્ન રિલેટેડ ઉપાયો આપ્યા છે ગઈકાલના શોમાં એ ખાસ કરજો, એનાથી ફાયદો થશે. અને આજે શિવ પાર્વતીનું ધ્યાન કરી દો, એનાથી પણ ફાયદો થશે. હવે પાટણથી દર્શક જોડાયા છે બળવંતભાઈ રાજપૂત. બળવંતભાઈ, આપનો સવાલ જણાવશો. શ્વેતાબેન, મારી જન્મ તારીખ છે 27/11/1982. બેન, મને જોબમાં બહુ જ પ્રોબ્લેમ આવે છે, નોકરી ધંધામાં. ઓકે, તો જોબમાં કેવું રહેશે તમારો પ્રશ્ન છે? અને ઓકે, પોઝિટિવ છે. ભલે અત્યારે પ્રોબ્લેમ છે પણ બહુ જલ્દી મને એક બહુ જ સારો બદલાવ દેખાઈ રહ્યો છે. કદાચ એ સારી જોબ પણ આવી શકે છે અને આ બહુ જ ઇમિડિયેટલી તમને આ ઓગસ્ટ પછી તમે જોઈ લેજો કે બહુ જ સારી જોબ પણ મળશે અને જેટલા પણ પ્રોબ્લેમ છે એમાંથી તમે બહાર આવવાના છો. તો થોડોક ટાઈમ જ છે આમાં. હવે વડોદરાથી દર્શક જોડાયા છે ગૌરાંગભાઈ. ગૌરાંગભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો જી. મેરેજ માટે જી, આપનો સવાલ જણાવશો. ગૌરાંગભાઈ મેરેજને લઈને સવાલ કરી રહ્યા છે. અચ્છા, ગૌરાંગભાઈના મેરેજ ક્યારે થશે? ઓકે, કમ્પ્લીશન કાર્ડ એટલે કે બહુ જલ્દી છે, એટલે બસ થોડુંક જ ટાઈમ બાકી છે અને તમારા મેરેજ ફાઇનલ થઈ જશે. એટલે આ વર્ષ તો 100% પાક્કું છે. હવે સિદ્ધપુરથી દર્શક જોડાયા છે ભરતભાઈ પંચાલ. ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. હા બેન, મારો 176 જન્મ તારીખ છે. જી. આપણું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે? ઓકે, ભવિષ્ય સારું છે. ભલે અત્યારે તમને સ્ટ્રગલ આવતી હોય, બહુ બધી તકલીફો હોય, પણ બહુ જલ્દી તમે એમાંથી બહાર આવવાના છો અને બહુ જ સારો ટાઈમ આવતા વર્ષે આવી રહ્યો છે. તેના માટે તૈયાર થઈ જાઓ. અમદાવાદથી દર્શક જોડાયા છે હેમાંગીબેન પટેલ. હેમાંગીબેન, આપનો સવાલ જણાવશો. મારે ફર્સ્ટ ચાઇલ્ડ ગર્લ છે અને મારે છે ને સેકન્ડ પ્રેગ્નન્સી ક્યારે રહેશે, બસ એ જાણવું છે. ઓકે, સેકન્ડ પ્રેગ્નન્સી આ છે જુલાઈથી તમે ફેબ્રુઆરી સુધીમાં 100% એક્સપેક્ટ કરી શકો છો કે પ્રેગ્નન્સી રહી જ જશે. હવે ગાંધીનગરથી દર્શક જોડાયા છે કમલેશભાઈ. કમલેશભાઈ, આપનો સવાલ જણાવશો. નમસ્તે બેન. જી. સવાલ બેન, મારું ઘર પોતાનું છે ને, ભાડે રહું છું. ઓકે, પોતાનું ઘર કમલેશભાઈનું થશે, 100% થશે. પણ ફાઇનાન્શિયલી અત્યારે ઇશ્યુઝ છે, એના કારણે આવતું વર્ષ મને દેખાડી રહ્યું છે. એટલે 1 થી 1.5 વર્ષમાં થઈ જ જશે. ખાલી ફોકસ રાખો અને જે રીતે તમારે ઘર જોઈએ છે એના પર એનર્જી આપવાનું, વિઝ્યુઅલાઇઝ કરવાનું ચાલુ કરી દો, એનાથી ફાયદો થશે જ. હવે વડોદરાથી દર્શક જોડાયા છે અંકુરભાઈ જોડાયા છે. અંકુરભાઈ, આપનો સવાલ જણાવશો. જી અંકુરભાઈ, સવાલ જણાવશો. હેલો. જી. હા, એક મિનિટ આવો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. મારે એક સન છે અને એ 5th સ્ટાન્ડર્ડમાં છે. ભણવામાં થોડું લો કરે છે. શેમાં છે? 5th સ્ટાન્ડર્ડમાં છે. એની બર્થડે છે 30/9/2014. જી, એને લઈને શું સવાલ છે આપનો? ભણવામાં વીક પડે છે ને યાદ નથી રહેતું. પ્રિપેર તો કરી લે. ઓકે. રાઇપનેસનું કાર્ડ બતાવશે. ટાઈમ આપો, ધીરજ રાખો, બધું જ સારું થવાનું છે. અને અત્યારે જે ઇશ્યુ છે, ઇશ્યુ તો ના કહેવાય, હજી નાનો છે, પણ એને રોજ ચંદન અને કેસરનું તિલક અહીંયા કરવાનું રાખો. એનાથી મન શાંત રહેશે, કોન્સન્ટ્રેશન પણ વધશે અને જ્યાં એ ભણે છે ત્યાં સરસ્વતી માતાનો ફોટો કે મૂર્તિ રખાવો, આનાથી પણ ફાયદો થશે. શ્વેતા, તમામ દર્શકો સાથે આપે વાતચીત કરી અને તમામ રાશિના જાતકો વિશે પણ આપે વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો. હાલ અમને આપશો રજા. નમસ્કાર.